વલસાડમાં 16 કલાએ ખીલી ઉઠી છે પ્રકૃતિ। કપરાડામાં સિઝનનો 55 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદથી જંગલ વિસ્તારમાં લીલોતરી છે। ડુંગરાળ વિસ્તારના નદી ઝરણા વહેતા થયા છે। સુતારપાડા નજીક પ્રકૃતિનું સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે। આપ જોઈ રહ્યા છો વલસાડમાં સતત વરસાદી માહોલ છે અને વરસાદી માહોલની વચ્ચે ચારે તરફ લીલોતરી। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વલસાડ જિલ્લાની વાત કરીએ તો 40% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે બીજી તરફ આપણે કપરાડા તાલુકાની વાત કરીએ તો કપરાડા તાલુકામાં સૌથી વધારે 56 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। અને હાલમાં જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે કપરાડા તાલુકાના જે મહારાષ્ટ્ર બોર્ડર પરના જે ગામ છે એ ગામના દ્રશ્યો આપ સુંદર નજારો જોઈ શકો છો। ત્યાં આજે ગામ જે છે 16 કળા ખીલી ચૂક્યું છે અને આ ધોધ બી જે છે એ વહી રહ્યો છે। તે સુંદર નજારો હાલમાં અહીંયા આગળથી આવતા જતા લોકો અહીંયા નિહાળે છે। અને આજે આ દ્રશ્યોમાં આપ જોવો છો તે જે છે અહીં આગળ જે પહાડ અને જે નદીઓ આવેલી છે કુદરતી નજારો જે છે એ કુદરતી નજારો અહીં આગળ જે છે એ કપરાડા તાલુકામાં 16 કલાકે હાલમાં ખીલી ચૂક્યો છે। ત્યારે વલસાડ જિલ્લામાં હજી પણ ભારે વરસાદની આગાહી હોય જેને લઈને વહીવટી તંત્ર જે છે એ એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વલસાડ।